નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઇજનેર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે જીપીએસસી ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, gpsc-ojas.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તમામ પોસ્ટ માટે 30/11/2024 રહેશે। હવે મિત્રો, તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તે ભરતીનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તે પોસ્ટના નામની સામે બ્લુ કલરમાં જે ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તેના નામની સામે જે અહીં ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો, તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટને સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો, અહીં જે એપ્લાય નાઉનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, તમે ઓજાસના પોર્ટલ ઉપર જો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ હજી સુધી તમે ઓજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં મિત્રો જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। સૌથી પહેલા તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે, અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે જેન્ડર છે તે જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસ જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી આગળ નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે, કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે અને ફરીથી તે જ ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી નીચે મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો, તમે જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીં મિત્રો અલગ અલગ ઓપ્શન આપેલ છે, તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે તો તેની સામે ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ મિત્રો, પરીક્ષા આપવા માટે તમારે લહિયાની જરૂર છે કે કેમ? જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ રાખવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે વિધવા ઉમેદવાર હોય તો તમારે યસ સિલેક્ટ કરી અને
તમારી પાસે જે વિદ્વાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો અહીંથી માજી સૈનિકનું સ્ટેટસ છે તે સિલેક્ટ કરવાનું, તમે રિટાયર થઈ ગયેલા છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ, ઇસ્યુ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી તરફથી આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે સરકારી કર્મચારી તરીકે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને જે ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જો ફરજ બજાવતા હોય તો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરો છો તે પોસ્ટ રિલેટેડ ફરજ બજાવો છો કે કેમ, જો તે પોસ્ટમાં તમે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ રાખવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય કે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનું રહેશે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરમાં જ હોવું જોઈએ. ફોટો છે તે 1 વર્ષ કરતા વધારે જૂનો ન હોવો જોઈએ અને ફોટોગ્રાફ છે તે તારીખ સાથે જ અપલોડ કરવાનું રહેશે. જે તારીખે ફોટો પડવેલ હોય તે તારીખ નીચે લખી અને ફોટોગ્રાફ અપલોડ કરવાનું રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં ચોઈસ ફાઇલનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. આગળ નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, પરંતુ કેવી રીતે, તો કે વ્હાઇટ પેપરમાં તમારે બ્લુ અથવા તો બ્લેક પેનથી સિગ્નેચર કરવાની રહેશે અને મિત્રો તેને સ્કેન કરી અને જેપીજી ફોર્મેટ બનાવવાનું રહેશે અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. મિત્રો અહીં સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમે જે સિગ્નેચરની ફાઇલ બનાવેલ છે તેને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. એવી જ રીતે આગળ નીચે તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી એક્ઝામ બોડીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને પાસિંગ વર્ષ ટાઈપ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો જીપીએસસી અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે તમારા પર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ, જો પ્રતિબંધ લગાવેલ હોય તો યસ સિલેક્ટ કરી અને ઓર્ડરની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને કેટલા વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી એજન્સી દ્વારા તમારા ઉપર પરીક્ષા આપવા માટે પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી નીચે એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે. આગળ તમને એક અરજી નંબર અને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. હવે મિત્રો જ્યાં સુધી અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 30/11/2024 સુધી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે ફેરફાર કરી શકશો, સુધારો કરી શકશો, પરંતુ 30/11/2024 પછી તમારું અરજી ફોર્મ છે તે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. ત્યાર પછી આગળ મિત્રો જો તમે સામાન્ય વર્ગના ઉમેદવાર હોય તો તમારે અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી ભરવા માટે મિત્રો અહીં જે મેનુ આપેલ છે તેમાં મિત્રો અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે જે
પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। હવે મિત્રો તમે જો ઓનલાઈન અરજી ફી ભરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો તમારી પાસે બેંક ખાતાની વિગત માંગશે તેને ફિલ કરી અને મિત્રો સબમિટના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી ફી ભરાઈ જશે। જો તમે ઓફલાઈન એટલે કે પોસ્ટ ઓફિસના ચલણના માધ્યમથી અરજી ફી ભરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો પોસ્ટ ઓફિસનું ચલણ છે તે જનરેટ થઈ જશે। તેને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસે જઈ અને તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। મિત્રો અહીં જો ઓનલાઈન પરીક્ષા ફી ભરેલું હોય અને તમે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓપ્શન આપેલ છે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ તેના ઉપર ક્લિક કરશો તો તમે જે પરીક્ષા ફી ભરેલ છે તેની રિસીપ્ટ ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તેના ઉપર ક્લિક કરશો તો તમારા અરજી ફોર્મની પ્રિન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા જે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।